આવું મૂળ રે વિનાનું કાયા જાડવું રે. આવું મૂળ રે વિનાનું કાયા જાડવું રે. પુણ્ય રે રૂપી ખાતર પૂરજો રે જી. એમાં પુણ્ય રે રૂપી રે ખાતર પૂરજો. સત્ય રે રૂપી જળ સિંચજો રે. સત્ય પુણ્યનું ખાતર સત્યનું પાણી. પુણ્યનું ખાતર અને સત્યનું જળ સિંચ્યું, કાયા રૂપી વૃક્ષ મોટું થયું એટલે એને બે ફળ આવે. એને શીલ ને સંતોષ બે ફળ હોય છે રે. એને શીલ સંતોષ જાણે બે અમર ફળ છે. આ બે વસ્તુ જો માણસના જીવનમાં આવે તો પછી કઈ નથી. સંતોષ હોય એટલે ધનવાન. દરિદ્ર કોણ? સતુઆ ભવત દરિદ્રી યસ્ય તૃષ્ણા વિશાલા. જગતમાં શ્રીમંત કોણ? બોલે જે સંતોષી છે. શીલ હોય, સંતોષ હોય.
મારે કહે છે રવિ ભાણને રે મારે કહે છે રવિ ભાણને જી પ્રભુને ભજાથી ઉતરાય ભવ પાર રે મૂળ રે વિનાનું કાયા જાડવું રે શ્રીમદ ભાગવત એ ચારિત્ર શુદ્ધિનો જ્ઞાન યજ્ઞ છે. મારે ને તમારે આ યજ્ઞની અંદર આ અગ્નિના તાપમાં મારીને તમારી તમામ બુરાઈઓ તમામ દોષો હોમી દેવાના છે. યજ્ઞની અંદર તપીને મારે ને તમારે વિશુદ્ધ થવાનું છે. જેના ચરિત્ર શુદ્ધ એના ચારિત્રની કથા વંચાય. ये कृष्ण चरित्र की पावनी कथा है. इन कथा गंगा में स्नान करके हम सबको पुनीत होना है. बरसों हुए ये राम कथा गंगा, ये कृष्ण कथा गंगा बहती ही चली आ रही है. आज तक उसके नीर कभी सूखे नहीं. कारण કે આ તો ગંગા છે. કઈ નદી સુકાઈ જાય જે નદીના મૂળ સાચા ન હોય. સજલ મૂળ જીન સરિતન નાહી. જે નદીના મૂળ સાચા ન હોય, તુલસી કહે થોડાક દિવસ ગયા પછી વધી વધીને ચોમાસા પૂરતી એ વહેતી હોય, શિયાળામાં વહેતી હોય, પછી પોષ ને માન ફાગણ એના નીર સુકાઈ જાય. પણ જે નદીના મૂળ સાચા એ કદી નહીં સુકાય. રામ કથા કૃષ્ણ કથા સુકાતી નથી એનું કારણ એનું મૂળ સાચું, જ્યાંથી એ પ્રગટી એ સાચું છે. શિવજીના મુખમાંથી પ્રગટી. શિવજી પાસેથી એક ગંગા નથી નીકળી, બે ગંગા નીકળી. એક શિવની જટામાંથી નીકળીને બીજી શિવની જીહવામાંથી નીકળી. શિવની જટામાંથી નીકળેલી ગંગા ભારત વર્ષના અમુક પ્રદેશને પવિત્ર કરતી કરતી સમુદ્રમાં જઈને ભળી ગઈ. પણ શિવની જીહવામાંથી નીકળેલી આ કથા ગંગા એ તો વહેતી વહેતી પરદેશ સુધી પણ પહોંચી. ગેહે ગેહે અને જને જને. જીહવામાંથી નીકળેલી ગંગાએ અનેકના જીવનને પવિત્ર બનાવ્યા. પતિત પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે सकल लोक जग पावनी गंगा. समस्त जगत ने त्रिलोक ने पुनीत करनारी आ कथा गंगा છે. શ્રી કૃષ્ણ પરમાત્માનું પ્રારંભમાં સ્મરણ કરે. મંગલ આચરણ વાળા પરમાત્માનું કાર્યના પ્રારંભે સ્મરણ કરવું એ મંગલાચરણ, અને એનો હેતુ એ છે કે મારું તમારું કાર્ય મંગલમય બને. જન્માદ્યસ્ય તોન્વયાદિતરતશ્ચાર્ધેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે मुह्यन्ति यत्सूरयः. जन्माद्यस्य अतः, जन्म आदि के जो हेतु है, ઉત્પત્તિ સ્થિતિ અને લયના કરનારા. આપણે ગઈકાલે જોઈ ગયા ભગવાનને સર્જનમાં મોહ નહીં, પાલનમાં અહંકાર નહીં અને વિસર્જનમાં શોક નહીં. લેવલ આવી ગયું ને. वजाय
शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः सिद्धाय। प्राचीन